સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલ રિપેરિંગના કામને લઈને યોજાયેલી સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય પીકે પરમારે નર્મદા વિભાગના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી। બેઠકમાં તેમણે પૂછ્યું કે કેનાલ રિપેરિંગનું કેટલું કામ પૂર્ણ થયું છે, જેના જવાબમાં અધિકારીઓ જણાવ્યું કે માત્ર 3% જ કામ થયું છે। આ જવાબથી નારાજ થઈને પરમારે કહ્યું છે કે તેમના વિસ્તારના ખેડૂતોને તલના વાવેતર માટે 2 દિવસ પાણીની જરૂર હતી, છતાં કેનાલમાં પાણી બંધ કરી દેવાયું। તેમણે રજૂઆત કરતા જણાવ્યું કે 3 મહિના વીતી ગયા છતાં રિપેરિંગનું કામ નજીવું થયું છે, જે ખેડૂતોની સમસ્યાઓ વધારે છે। ધારાસભ્યએ નર્મદા વિભાગના અધિકારીઓની ઢીલી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને તાત્કાલિક પગલાં ભરવા માટે સૂચના આપી છે। કામ કરવાનું છે, એજન્સીએ કામ શરૂ કરવાનું લાઈટ કરી દીધી છે। મેં કીધું કે એના 2 દિવસ મટીરીયલ કદાચ નહીં પડે, 2 દિવસ પાણી આપો તો ખેડૂતોના કરોડોના તલ બચી જાય। તમે છેલ્લું પાણી ખેડૂતોને નહીં આપ્યું અને કામનો પ્રોગ્રેસ ના કર્યો, અત્યારે 3% કર્યા। તમે કહો 3% પ્રોગ્રેસ કર્યો નહીં, આમાં તમારા એક્શનની માનસિકતા બરાબર નહીં અને એટલે જ આ સીએલ મૂકેલી છે। એક ધારાસભ્ય તરીકે જવાબદાર હું એવું કહેતો હોય ખબર મટીરીયલ પડે 2 દિવસ થાય બાકી અને 2 દિવસ પાણી જો આપો તો ખેડૂતોનો કરોડોનો ટનનું એક છેલ્લું પાણી મળી જાય। તમે એને પાણી નહીં આપ્યું ખેડૂતોને।